આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, સૌને મારા નમન, સૌને વંદન, સૌને અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. કાલનો દિવસ કેવોમાં આપ સૌનું સ્વાગત છે. શરૂઆત કરીશું પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત પંચાંગથી કરીએ. સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. તો ભાઈ કાલે તારીખ 11/12/2024 ને બુધવાર, તિથિ વિક્રમ સંવત 2081, માગસર સુદ 11. કાલે મોક્ષદા એકાદશી, 11 બુધવારનો દિવસ, બહુ સારું. મેષ રાશિનો ચંદ્ર કાલે વિછોડો પંચક પર ઉતરી જશે. મેષ રાશિનો ચંદ્ર રહેશે અલ ઈ મૂળાક્ષર, રેવતી નક્ષત્ર, વરિયાના નામનો આ યોગ અને વણિજ નામનું કરણ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક સવારે 11:49 ઉતરે છે, એટલે કે કાલે પંચક ઉતરી જશે. એટલે કે 11:49 પછી કોઈ પણ સારા કામ કરવા છે કે નવા કાર્યો કરવા છે તો થઈ શકશે. વિછોડો નથી. સૂર્ય વૃશ્ચિક રાશિમાં અને ચંદ્ર મેષ રાશિમાં છે. સવારના 7:10 સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 5:55 છે. 2:30 ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 3:43 છે. સાથે અભિજીત મુહૂર્તની વાત કરીએ, બુધવાર હોવાથી કોઈ અભિજીત મુહૂર્ત નથી, પણ રાહુકાળ છે જે ચાલી રહ્યો છે 12:33 થી 1:53. તો આ રાહુકાળ દરમિયાન ફરી એકવાર કોઈ પણ સારા કાર્ય, નવા કાર્યની શરૂઆત ના થાય. રાહુકાળમાં કરેલું કામ ક્યાંક ને ક્યાંક મુશ્કેલી આપે, તકલીફ આપે, તેનું ધ્યાન રાખવાનું. બને એટલું રાહુકાળમાં કોઈ કાર્ય નહીં કરવાનું, નહીતર તો આગળ જતા હેરાનગતિ થાય. તો ખાસ ધ્યાન રાખશું રાહુકાળમાં કોઈ પણ કાર્ય ના થાય તેનું. બાકી દિવસ સારો છે. બુધવાર છે, મોક્ષદા એકાદશી છે, 11 છે, તિથિ બી 11ની અને તારીખ પણ 11ની, એટલે ન્યુમરોલોજીકલ અને પંચાંગ બંનેનો સમન્વય બહુ સારું કાલે. પણ માંગલિક કાર્ય ના થાય, જેવા કે લગ્ન કે સગાઈ, કારણ કે એવું કરો તો 2 વાર થાય, બેવડાય. પણ તમારે ઘર માટે કુંભ મૂકવો છે, વાસ્તુ કરવું છે, ઘરના લગતા કોઈ સારા કામ કરવા છે, ટોકન આપવું છે, નવું સાધન લાવવું છે, તો આ બધું થશે તો બેવડાય, 2 વાર આવે. અને જે લોકોને લગ્ન ઈચ્છુક વ્યક્તિ, અતિ લગ્ન ઈચ્છુક વ્યક્તિઓને 2 વાર લગ્ન કરવાની ઈચ્છા છે તો કાલે તો મોસ્ટ વેલકમ છે એમના માટે. ઓકે, તો દિવસ સારો, નાના મોટા કામ કરવા છે, ચોક્કસથી જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. દિન વિશેષમાં કાલે મોક્ષદા એકાદશી. મોક્ષદા એકાદશી છે, ભગવાન વિષ્ણુનો પાઠ કરો, વિષ્ણુ સહસ્ત્ર નામાવલી કરો. વિષ્ણુ સહસ્ત્ર નામાવલી સાથે નિત્યક્રમ પ્રમાણે જે રીતે તમે ભગવાન વિષ્ણુની પૂજા કરતા હોય એવું કરો. કાલે પીપળે જળ ચઢાવવાનું મહત્વ બહુ છે. બને તો કાલે પીપળે જળ ચઢાવવાનું રાખજો. અને પીપળે જળ ચઢાવો ને એટલે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાયના પાઠ કરવાના. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો બહુ સારું રહેશે. કાલે મોટી 11, ચોક્કસથી આટલું કરશો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસને રાતના શુભ ચોઘડિયાની પણ માહિતી આપો. પહેલું ચોઘડિયું લાભ છે જે સવારના 7:10 થી 8:31 કલાકનું. બીજું અમૃત ચોઘડિયું 8:31 થી 9:51 કલાકનું. ત્રીજું શુભ ચોઘડિયું 11:12 થી 12:33 કલાકનું. અને પછી છે લાભ ચોઘડિયું જે 4:34 થી 5:55 કલાકનું. તો આ બધા થયા સારા અને શુભ ચોઘડિયા. સવારનું એક 7:10 થી 8:31, અમૃત 8:31 થી 9:51, ત્રીજું શુભ 11:12 થી 12:33, લાભ 4:34 થી 5:55. રાત્રિનું ચોઘડિયું શુભ રહેશે 7:34 થી 9:34નું. અમૃત ચોઘડિયું ફરી એકવાર 9:34 થી 10:53 રહેશે. તો આ બધા છે સારા અને શુભ ચોઘડિયા. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયામાં કરવા મળશે. સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારું ફળ આપે છે, તે વાતનું ચોક્કસથી ધ્યાન રાખવું. કોઈ પણ નાના મોટા મંત્ર જાપ, પૂજા પાઠ ચોઘડિયા પ્રમાણે કરો તો તેનું ફળ અતિ ઉત્તમ મળે છે, તે પણ ધ્યાન રાખવું. તો આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની આજની વિશેષ ચર્ચાનો મુદ્દો લઈએ કે જે લગ્ન કુંડળીના ગ્રહો છે અને સાથે જ ગૌચર કુંડળીના જે ગ્રહો છે, આ બંને પૈકી કયા ગ્રહો વધારે જોર કરે છે, અને સાથે જ ગૌચર કુંડળીના ગ્રહો વિશે દર્શક મિત્રોને વિસ્તારથી જણાવો. બહુ સરસ પ્રશ્ન આજે હિનલબેને પૂછ્યો છે. મને છે ને ઘણા લોકોના ફોન કોલ આવે છે, મહારાજ ગુરુ માર્ગી થાય છે, મહારાજ શુક્રની કહેવાય છે કે ભાઈ ચાલ બદલાય છે, શુક્ર પરિવર્તન છે, મહારાજ મંગળ પરિવર્તન થાય છે, મહારાજ સૂર્ય બદલાય છે. ભાઈ સૂર્ય તો દર મહિને બદલાવાનો જ છે. ચંદ્ર દર
સવા 2 દિવસે બદલાય, સૂર્ય મહિને બદલાય, ફિક્સ છે. તો શું આ ગોચર કુંડળીના ગ્રહો તમારા જાહેર જીવનમાં કેટલા ટકા ભાગ ભજવે છે, કેટલી ટકા અસર કરે છે? બધાને બહુ કન્ફ્યુઝન છે કે સાહેબ લગ્ન કુંડળીના ગ્રહો આપણને કહેવાય છે કે સારા, લગ્ન કુંડળીના ગ્રહો આપણી અસર કરે કે ગોચર કુંડળીના ગ્રહો અસર કરે? અત્યારે ઘણી બધી રીલ્સ ચાલે છે, ઘણા બધા કહેવાય છે કે ભાઈ અત્યારે તમે જો તો સોશિયલ મીડિયા પર ચાલે છે કે ભાઈ શુક્ર બદલાવાનો છે, ગુરુ માર્ગી થયો છે, આ રાશિને ફાયદો, આ રાશિને ગેરફાયદો, આ રાશિને લાભ, આ રાશિને. અલા સાહેબ, કેમનો લાભ ને ગેરલાભ? હવે બહુ સમજવા જેવી અને બહુ સચોટ વાત કરું છું. જ્યોતિષ શાસ્ત્રમાં હરેક વાર 4 કુંડળીનું પ્રાધાન્ય છે. એક છે લગ્ન કુંડળી, એક છે નવમાંસ કુંડળી, એક છે ચંદ્ર કુંડળી ને એક છે ચલિત કુંડળી. લગ્ન કુંડળી એટલે માણસની પોતાની મેઇન કુંડળી, આખી લાઈફ ટાઈમની કુંડળી. બીજું આવે નવમાંસ, જે પતિ પત્નીની વચ્ચેના જે થતા હોય આગળના વ્યવહારો તેને દર્શાવતી, એટલે કે ભાઈ આફ્ટર મેરેજ, લગ્ન પછી શું રહેશે. અને એના નવમાંસ એટલે કે એની એકદમ બારીકાઈથી ઝીણવટપૂર્વક અભ્યાસ કરતી કુંડળી એટલે નવમાંસ કુંડળી. ચંદ્ર કુંડળી એટલે ચંદ્રના આધારે જે થતી હોય એ કુંડળી છે. ફરી એકવાર જ્યોતિષમાં 2 બહુ મોટું, સૂર્ય અને ચંદ્ર. સૂર્ય શરીર અને ચંદ્ર મન છે. અને ત્રીજી આવે ચલિત કુંડળી, જે ચાલતી કુંડળી. ચલિત જે સમયમાં ગ્રહોની દશા અને અંતરદશામાં નાના મોટા ફેરફાર થતા હોય ચલિત કુંડળીમાં. તો આ 4 કુંડળી મેં છે. હવે અમુક વખત તમે જુઓ તો રીલ્સમાં કે પેલા સોશિયલ મીડિયામાં સૂર્ય બદલાવાનો છે, આ લોકોને આમ થશે, તેમ થશે. આની અસર કેટલા ટકા થાય? સૂર્ય ચંદ્ર ગુરુ માર્ગી થતો હોય, મંગળ થતો હોય, એની અસર 20 થી 25% જાહેર જીવનના લોકો પર થતી હોય છે. બાકી જે લગ્ન કુંડળીના ગ્રહો છે અને જે મહાદશા અંતરદશા છે તેની અસર માણસને ભોગવવાની રહેતી હોય છે. ફરી એકવાર કે જે લગ્ન કુંડળી છે આપણી, જે જન્મ્યા, જે બોર્ન સમય, આજે તમને હું એકદમ ઝીણવટપૂર્વક સમજાવું છું કે માણસ જ્યારે જન્મે છે ત્યારે જ્યારે એની નાભી પર કહેવાય છે કે ભાઈ આપણે ક્યાંક આપવામાં આવે છે, એ નાભીથી એનું આખું શરીર રચાયેલું છે. અને અત્યારે હાલમાં તમે જો તો ટેકનોલોજી બહાર ફોરેનમાં એવી વિકસાઈ છે કે નાભીને સાચવીને રાખે છે. ભવિષ્યમાં ઇનકેસ કંઈ તકલીફ થાય તો એ નાભીને લઈને એ લોકો એના ડીએનએથી કરે છે. બહુ આગળ ટેકનોલોજી, જેનેટિક્સ ટેકનોલોજી જે કહેવાય એ ચાલી છે. તો નાભીનું કેમ આટલું મહત્વ છે? નાભીને કેમ આટલી મહાન ગણવામાં આવી છે કે ભવિષ્યમાં પણ માણસ 50 વર્ષનો, 60 વર્ષનો થાય તો પણ એની અંદર કોઈ પણ મોટી બીમારી થાય તો એ નાભીથી એ બધું કહેવાય છે કે એનું નિદાન થઈ શકે. કારણ કે જે સમયમાં નાભી કાપી હોય, એટલે કે જ્યારે બાળકનો જન્મ થઈને નાભી કાપી હોય, એ સમયમાં જે બાળકના ગ્રહ નક્ષત્ર હોય, જે રેડિયેશન એ ફીલ કરતો હોય, જે વાઇબ્રેશન્સ ફીલ કરતો હોય, આખી લાઈફ ટાઈમ એના રહે છે. બહુ સમજવા જેવી બાબત છે. અને નાભીની અંદર જ એના જે કહેવાય છે કે બધા જે મુખ્ય ડીએનએ એ રહેલા હોય છે. અને આજે માણસ ડીએનએથી જ બનેલો છે અને ડીએનએથી જ આખું સંચારણ થાય છે. તમારા ડીએનએ એકદમ સ્ટ્રોંગ હોય તો તમને જીવનમાં કોઈ દિવસ બીમારી ના થાય. એસીટીજી જે આપણા ડીએનએ છે, એસીટીજીથી આખું આપણું સારું રક્ષણ થાય. બોડી સેલ્સ કહેવાય. તમારા બોડી સેલ્સ બહુ સ્ટ્રોંગ હોય તો તમને તકલીફ જ નથી દરેક રીતે. તો આ વસ્તુ તમને હું સાયન્સ ને જ્યોતિષથી કનેક્ટ કરી આપું છું કે હાલમાં બી ફોરેનની કન્ટ્રીમાં એ લોકોએ આ ટેકનોલોજી વિકસાઈ છે, એવા બનાવ્યા છે કે નાભી સાચવી રાખે. અને આપણે એટલા જ માટે જન્મ સમય પૂછીએ છીએ કે જ્યારે બાળકનો જન્મ સમય પ્રોપર હોવો જોઈએ. આપણે કોઈ બી સારા જ્યોતિષ જોડે છે તો શું કહે કે ભાઈ જન્મ સમય પ્રોપર છે કે નહીં? પ્રશ્ન કુંડળી તો પછી આપણે મૂકીએ છીએ, પણ જે જન્મ સમયવાળી પ્રોપર કુંડળી બનતી હોય એ ખૂબ સચોટ હોય છે. તો એ જન્મ સમયમાં જે ગ્રહ નક્ષત્ર એના સ્થિર થયા, એ સ્થિર ગ્રહ
આખા જીવન દરમિયાન એને અસર આપતા રહેશે. એ ગ્રહો જે સ્થિર થઈને બેઠા, જે રાશિમાં ચંદ્ર, જે રાશિનો સૂર્ય, જે રાશિનો મંગળ, ગુરુ કે શુક્ર જે રીતે બેઠા, યુતિમાં બેઠા કે એકલા બેઠા, પહેલે કે બીજે જે બેઠા, એ આખી જિંદગી એની મહાદશા અંતરદશા પ્રમાણે ફળ આપતા. હવે આ વાત એકદમ સીધી અને ચોખ્ખા દીવા જેવી છે, પણ પછી લોકો લઈને આવે કે ભાઈ સૂર્ય બદલાયો, ચંદ્ર બદલાયો, ગુરુ બદલાયો, મંગળ બદલાયો, તો માણસ કન્ફ્યુઝ થઈ જાય છે કે સાલું માનવું કેમ નહીં, સાચું કયું માનવું. સૂર્ય આ રાશિમાં થશે, પેલો થશે, એ તો થવાનો જ છે, એ જ્યોતિષ જ. તો જ્યારે જ્યારે આવી વસ્તુ બદલાય, વસ્તુ બને, તો એ 20-25% માત્ર અસર આપે છે જાહેર જીવનમાં કે કોઈ પણ એક પર્ટિક્યુલર પર્સનને. બાકી 80% જે લગ્ન કુંડળી છે, જે લગ્ન જીવનની કુંડળી છે, તે જ અસર આપે છે. માટે હંમેશા આપણે લગ્ન કુંડળીની ચાલ ઉપર ચાલવાનું, એની મહાદશા અંતરદશા પ્રમાણે આપણે ધ્યાન રાખવાનું. તો આ વસ્તુ સમજવા જેવી છે. જે લોકોને કન્ફ્યુઝન હતું, જે લોકોને મનમાં વિચારો ચાલતા હતા કે ભાઈ ગોચર કુંડળી પ્રભાવ આપે કે અત્યારની કુંડળી પ્રભાવ આપે, તે લોકો માટે આપણે આ નિદાન કર્યું છે. હવે જેમ કે અત્યારે ગોચર કુંડળીમાં તમે જુઓ તો શુક્ર મકર રાશિનો છે, તો શુક્ર મકર રાશિનો બહુ સારો કહેવાય, મિત્રના ઘરનો થયો, શનિના ઘરનો થયો. શનિ શુક્ર અત્યારે ઉત્તમ મિત્રો છે. હાલમાં ગોચર કુંડળીની વાત કરું તો એ પ્રબળ બધાને સારું ફળ આપશે કે જે લોકોની કુંડળીમાં શનિ ઊંચનો હોય એને ફળ આપશે. એ વસ્તુ છે કે તમારી કુંડળીમાં કયા ગ્રહો પરિબળ છે એનું વધારે મહત્વ રહેશે. તો અત્યારે મંગળ કર્કનો બન્યો છે. હાલમાં ગોચરમાં જાઓ તો તમે આકાશમાં જાઓ તો મંગળ અત્યારે જે રીતે છે કર્ક રાશિમાં છે. તેનું પ્રાધાન્ય શું? તો આ બધી વસ્તુ છે સાહેબ, ઝીણવટપૂર્વક અભ્યાસ છે જ્યોતિષનો, અને બધું બહુ લોકોમાં પેલામાં આવે તો સાચું માનવું નહીં. બધું કે અત્યારે મંગળ બદલાય છે, સૂર્ય બદલાય, ચંદ્ર બદલાય, ગુરુ બદલાય, તે તો બદલાવાના જ છે. એની શું કહેવાય કે ભાઈ એક પદ્ધતિ જ છે જે મયુર ઋષિએ લખેલી, જે આપણા ભૃગુ સંહિતામાં લખેલી જ છે. પણ આપણે જ્યારે જન્મનો સમય થયો, જે આપણા ટાઈમમાં પ્રોપર આપણે ગ્રહ નક્ષત્ર બેઠા, એ સૌથી પ્રોપર કુંડળી, સૌથી મેઇન કુંડળી. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. અમુક લોકો એવું બી કહે છે કે મહારાજ અમારી રાશિમાં આવું કરવાથી આ થશે, આ કરવાથી આ થશે. ટૂચકા લાલ કિતાબના ટૂચકા કદાચ તમે કોઈ દિવસ લાલ કિતાબની ચોપડી વાંચી, આટલી મોટી છે એ તમે ટૂચકા કરીને થાકી જશો સાહેબ. એમાંથી કયા ટૂચકા આપણને અસર કરે છે મહત્વ રાખવાનું. બધા બધું કેટલું કરે, પણ એમાં આપણા સૌથી સ્ટ્રોંગ ટૂચકા કયા અને સૌથી અસરદારક ટૂચકા કયા, એ પણ બહુ મહત્વનું છે. અને એ આપણી કુંડળી પ્રમાણે ઇફેક્ટ બી થવા જોઈએ. કે તમે કોઈ દિવસ લાલ કિતાબની ચોપડી લાવજો, આટલી આવશે, કરીને આખી જિંદગી થાકી જશો તોય મેળ નહીં પડે. તો એમાંથી આપણે બધું સંશોધન કરીને કરવું પડે, પ્રોપર કરવું પડે, અને પર્ટિક્યુલર કરવું પડે. એ ટૂચકો કરો તો એ તમને ક્યાંક ને ક્યાંક ફાયદો આપે. તો સાહેબ આવું છે. માટે ભ્રમિત દુનિયાથી બહાર આવવું અને એક વ્યક્તિના જીવનની અંદર એની લગ્ન કુંડળીના આધારે જ એનું કામ થતું હોય છે, તે ખાસ જોવું. તો આજે આપણે એક સરસ મજાનો ટોપિક કીધો જે જાહેર જીવનમાં બધાને કન્ફ્યુઝન કરતો હતો. આપણે એક દર્શક મિત્ર છે, એને પ્રશ્ન લાવ્યા હતા કે ભાઈ મહારાજ ગોચર કુંડળી સારી કે લગ્ન કુંડળી સારી, કે કયું પ્રાધાન્ય વધારે આપવાનું? તો ફરી એકવાર પ્રશ્નનો જવાબ છે લગ્ન કુંડળીનું પ્રાધાન્ય આપવું. લગ્ન કુંડળી એ જ તમારી સાચી કુંડળી છે. જી બેન. ચોક્કસથી દર્શક મિત્રો, આપણને જો ગ્રહોને લઈને પ્રશ્ન મૂંઝવતો હોય છે કે કયા ગ્રહોનું જોર વધારે છે, ઓછું છે, તો તેનું જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જે નિવારણ છે, અને સાથે જ આજની પ્રેક્ટિકલ લાઈફમાં સાયન્ટિફિક જોવા જઈએ તો જીનેટિકલી પણ જેનું એક રહસ્ય છે, જેનું જોડાણ છે ગ્રહો સાથેનું, તેની સાથે આજે આપણને મહારાજે આ મુદ્દો સમજાવ્યો છે. ચોક્કસથી મહારાજ, કાર્યક્રમમાં રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. વાત કરીશું મેષ રાશિ. ધ્યાનમાં કામ ના પરવા. કેમ તમારું કામમાં કાલે ધ્યાન નથી પરવાતું, બીજે ચકડોળે મગજ ચાલે છે, ધ્યાન રાખવાનું. મહત્વના કામમાં સંઘર્ષ થાય, નાણાકીય ફાયદો થશે, અને બને એટલું કાલે ખોટું બોલવાનું ટાળજો, નહીતર ફસાઈ જશો.
શક્ય હોય તો ખોટું બોલશો નહીં, ધ્યાન રાખજો. નારંગી શુભ કલર, શુભાંક 4. વૃષભ રાશિને કાલે કોઈ પણ દલીલબાજી કરવી નહીં, અન્ય લોકો સાથે દલીલો કરવી નહીં, ખોટી ચિંતા કરવી નહીં. સમય બધું ઘણું શીખવાડી જશે, સમયનો સાથ મળશે. સોનાની ખરીદી કરવી હોય કાલે દિવસ બહુ સારો ઉત્તમ છે. લીલો શુભ કલર, શુભાંક 5 છે. વાત કરીશું મિથુન રાશિની. મિત્રો તરફથી નાની મોટી કોઈ માંગણી થશે, બાળકોથી લાભ થશે. આવેલું કામ અટકી પડે, કોઈ પણ આવ્યું કામ હોય એ અટકી જાય, ધીરે ધીરે થાય, ધ્યાન રાખજો. કામના વિચારો ના આવે, આરામ કરવાના વિચારો આવે. નારંગી શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનું આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિ વાળાને ગ્રહો બહુ પરિબળ છે, અશક્યને પણ શક્ય બનાવશો. જે વસ્તુ લાગે કે નથી એ વસ્તુ પણ કરી શકો એમ છો. વેપારમાં લાભ છે, વિતાયેલી પળો યાદ આવશે, નવા મિત્ર બનશે. પોપટી શુભ કલર, શુભાંક 9 રહેશે. સિંહ રાશિને કોઈ સ્પર્ધામાં ભાગ લેવાય, નાની મોટી સ્પર્ધામાં ભાગ લેવાશે. ખર્ચામાં વધારો થતો જોવાય છે. સુખી જીવન, સુખી દાંપત્ય જીવન છે, સુખી જીવન છે, ચિંતા કરવાની જરૂર નથી. અંદરથી તમારી જાત ઉપર ગર્વ અનુભવશો. પૈસા ભલે ઓછા છે પણ ગર્વ તો અનુભવશો. ભૂરો શુભ કલર, શુભાંક 2. કન્યા રાશિ, નિરાંત અનુભવાય, આરામની જિંદગી જીવાય. ધન લાભ છે, 5-10 રૂપિયા લાભ, ભાઈ પૈસા આએગા, ચિંતા દૂર થશે. આર્થિક જે ચિંતા કરી રહ્યા છો એ ચિંતા હવે દૂર છે. મોજ મજાના દિવસ છે. મિત્રો તરફથી લાભ છે, ફાયદો છે, નાચવું ગાવું બધું થશે. ગુલાબી શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં હવે સળગતા સવાલો સાથે આપણી સાથે કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન. હેલો, જય ગણેશ. જય ગણેશ. હેલો, જય ગણેશ. જી સંભળાય છે, બોલો. જન્મ તારીખ છે મારા 20-1-2002. જી. જન્મ સમય છે બપોરે 4 વાગે જી. અને જન્મ સ્થળ સુરત છે. જી. પ્રશ્ન જાણવાનું છે કે એનો લગ્ન યોગ ક્યારે છે અને સામેનું પાત્ર કેવું મળશે, ભવિષ્ય કેવું રહેશે. કન્યા રાશિનો ચંદ્ર, મિથુન રાશિનું લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, 5મની તિથિ અને શુક્રવારનો દિવસ છે. લગ્નેશમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ છે અને 7મે કેતુ છે બેન. લગ્નમાં થોડીક વાર થશે. ચંદ્ર 4થા સ્થાનમાં છે. કન્યા રાશિનો મહાદશા અંતરદશા પ્રમાણે જોવા જાવ તો રાહુની મહાદશા છે. ગુરુની અંતરદશા એટલે કે 11/6/2025 પછી એને સારું કદાચ થઈ શકે, પણ લગ્ન માટે થોડીક રાહ જોજો. ચોક્કસથી વર્ષ 1.5 વર્ષની પછી એના લગ્નના યોગ છે. ત્યાં સુધી ઓમ નમો ભગવતે વાસુદેવાય દરરોજ જે 108 વાર બોલાવો, પહેલી આંગળીમાં પુખરાજ પહેરાવો અને નિત્યક્રમ પ્રમાણે કબૂતરને મગ ખવડાવશે. છોકરાનું જીવન સુખી અને સારું રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયા છે. હેલો. હેલો. જી બેન. હા, 23/6/79 જી. રાત્રે 11:45 જી. અને સ્થળ બોમ્બે. જી. પ્રશ્ન શું છે? શારીરિક તકલીફ બહુ રહ્યા કરે છે અને હું કયો નંગ પહેરું? અત્યારે સૂર્યનો પહેરું છું તો પહેરાય છે, બીજો પહેરું અને પતિનો ગુસ્સો બહુ છે. હા, જો કહેવાનો જ હતો, કારણ કે પતિના સ્થાનમાં શનિ રાહુ બેઠો છે. પતિ ગુસ્સાવાળો કેમ છે? કારણ કે પતિના સ્થાનમાં જ શનિ રાહુ છે, એટલા માટે. હવે બેન, તમારો જન્મ અમાસનો છે, વૃષભ રાશિનો ચંદ્ર છે, કુંભ રાશિનું લગ્ન, મૃગશીર્ષ નક્ષત્ર અને શનિવારનો જન્મ હતો. હવે શનિ રાહુ શત્રુના ઘરનો થયો એટલે કેવો પતિ શત્રુ જેવો મળે, આંખો કાઢે, ઝઘડા કરે. આવું છે ભાઈ, શું કરીએ? જે 7મા સ્થાનમાં શનિ, આ તો સારું છે, નહીં તો રોજ વેલણોય ઉપા, પણ સારું. 7મું સ્થાન બગડે એટલે પતિ પત્નીનું દાંપત્ય જીવનમાં કલેશ ચાલુ થઈ જાય. તો શું કરવું? એક તો શનિ રાહુની પૂજા કરો. શનિ રાહુમાં શું આવે? એલેક્ઝેન્ડ્રાઇટનો એક સ્ટોન પહેરો. સૂર્યના કરતાં એલેક્ઝેન્ડ્રાઇટ કાં તો તમારા માટે એમેથિસનો સ્ટોન પણ બહુ સારો રહેશે, જેથી પતિનો પ્રેમ બી વધે, પતિ થોડો વિવેકી બને. એમેથિસ નામનો રત્ન પહેરો. બીજી આંગળીમાં, આ શનિની આંગળી છે, બીજી આંગળી શનિ રાહુ છે ને બેન. અને કબૂતરને મગ ખવડાવવાનું રાખો. કબૂતર અને મગ બંને રાહુ સાથે સંકળાયેલા છે. બાકી આમ તો કોઈ વાંધો નહીં આવે. આટલું કરો, લાભ થશે. ને દર શનિવારે એક પીપળે સરસિયાના તેલનો દીવો કરવાનું રાખજો. જીવનમાં સારું ગ્રોથ થશે. જી બેન.
જી મહારાજ, તમામ દર્શક મિત્રોના સળગતા સવાલના તમે સળગતા જવાબ આપ્યા છે. કાર્યક્રમમાં ફરી રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીએ. આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ સફળતા ખુશી લઈને આવે. તમારા જોડે સફળતા ચાવી આવશે ભાઈ, બહુ સારું. તમે જે કામ કરો છો તેમાં સફળતા મળશે, પ્રયાસોમાં સફળતા. માનસિક થોડો પરિશ્રમ રહે, મગજથી થોડા થાકેલા લાગો પણ કરી લેવાનો. તબિયતમાં ધ્યાન રાખવાનું. પીળો શુભ કલર, શુભાંક 2. વૃશ્ચિક રાશિને બાળક ઉપર ગર્વ અનુભવાય, સંતાન પર ગર્વ અનુભવાય. બોલવામાં ધ્યાન રાખવું હોય, કઈ જગ્યાએ આડું અવળું ના બોલાઈ જાય તેનું ધ્યાન રાખજો. બીજાને મદદરૂપ થવાશે, અન્યને ઉપયોગી થશો, અન્યને મદદરૂપ થશો. ભગવાનની ભક્તિ અને શક્તિ બંનેથી દિવસ સારો રહેશે. પીળો શુભ તમારા માટે પીળો શુભ કલર, શુભાંક 2. વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિવાળા સંતાન પર ગર્વ અનુભવાય, બોલવામાં ધ્યાન રાખવાનું, અન્યને મદદરૂપ થશો, ભગવાનની ભક્તિ થશે. વાદળી શુભ કલર, શુભાંક 4 રહેશે. ધનરાશિને ધ્યાન અને યોગથી ફાયદો છે. નોકરીમાં કોઈ નાની મોટી તક અથવા તો નોકરીની નવી વાત આવે. ખોટી ચિંતા ના કરવી, કોઈ પણ જગ્યાએ ચિંતા કરીને કોઈ મતલબ નથી. સંબંધો મજબૂત બનશે, સારા બનશે. સોનેરી શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિના ધન અને બળના બંનેના વિચાર આવે. વેપારમાં નાના મોટા ફેરફાર થાય. પ્રવાસના યોગ બને છે ભાઈ. કોઈ પણ જગ્યાએ નાની મોટી યાત્રા કે પ્રવાસ તમારા જીવનમાં કાલે જોવાશે. નવો પ્રેમ, નવો ઉત્સાહ, નવો આનંદ, નવો ઉમંગ મળશે ભાઈ. કેટલું બધું છે કાલ, સારું. કેસરી શુભ કલર, શુભાંક 6. કુંભ રાશિને નાની મોટી ખરીદી થાય. લઘુ ઉદ્યોગવાળાને ફાયદો થાય. ધાર્મિક કાર્ય સંપૂર્ણપણે પૂર્ણ થાય અને કોઈ યોજના તમારા પોતાના માટે બનાવી શકશો. રાતો શુભ કલર, શુભાંક 7. મીન રાશિને ભૂતકાળ યાદ કરવાની જરૂર નથી. જે વીતી ગયું તે વીતી ગયું, એને હવે કોઈ ફરીવાર ખેંચવાની જરૂર નથી. નવેસરથી નવી શરૂઆત કરજો. વિદેશથી રહેતા લોકોથી કે તમારા વતનથી દૂર રહેતા લોકોથી તમને કાલે લાભ જોવાશે. અનુભવી માણસની સલાહથી કામ કરીશું. તમારું માન સન્માન જળવાશે, માન સન્માનમાં વધારો થશે. સફેદ શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીએ. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ હિનલબેન કાઢશે. આવનારું વર્ષ કેવું રહેશે તે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. તો ભાઈ જે એમનું સરસ મજાનું પેજ ઓફ ફ્રેન્ડ્સ કાઢ્યું છે, શું સૂચવે છે આ પેજ ઓફ ફ્રેન્ડ્સનું કાર્ડ અને શું કરે છે આપણે ડિયર એન્જલ્સ. તો જે પ્રમાણે લખેલું છે, ઇન્સ્પિરેશન્સ, આઈડિયાઝ, ડિસ્કવરી, લિમિટલેસ પોટેન્શિયલ અને ખૂબ સરસ મજાની ફ્રીડમ મળશે, આઝાદી મળશે. તમારા ઇન્સ્પિરેશન, લોકો તમારાથી એક સારી પ્રેરણા લે, સારા વિચારો લે, તમારાથી લોકો આગળ વધે. તો બહુ સારો દિવસ છે. ફ્રીડમ મળશે, આઝાદી છે. ડિસ્કવર ન્યૂ, નવી વસ્તુઓની ડિસ્કવરી કરી શકો, નવી વસ્તુઓનું સંશોધન કરી શકો અને સાથે નવી જગ્યા ઉપર નવું સ્થળાંતર પણ થશે. તો વર્ષ બહુ સારું સુંદર છે. આ વર્ષે કોઈ આવા સારા સમાચાર પણ મળે. આર્થિક રીતે સારું વર્ષે શું કરવાથી લાભ થાય? તો ભાઈ જેનો પણ કાલે જન્મદિવસ છે, દર બુધવારે એક જાસૂદનું ફૂલ હનુમાનજીને ચડાવી દે. કાલે જેનો પણ જન્મદિવસ છે, દર બુધવારે હનુમાનજીને એક જાસૂદનું ફૂલ ચડાવવાનું રાખે. વર્ષ સારું ને સુંદર થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. મહાદેવર, ખૂબ શુભેચ્છા. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.